અમદાવાદ ગ્રામ્ય એસઓજીએ માનવ જીવન સાથે ચેડા કરતા એક મોટા બ્લડ પ્લાઝમા ભેળસેળ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ચાંગોદરની ફાર્મા કંપનીમાં સપ્લાય થતી એન્ટી કેન્સર કંપનીની બ્લડ પ્લાઝમા બેગમાંથી અસલી પ્લાઝમા ચોરી કરી તેના સ્થાને નકલી અને ભેળસેળવાળું પ્લાઝમા મૂકવાનું આખું રેકેટ ચાલતું હતું, જેને ઝડપી પાડ્યું છે। આ ગંભીર ગુનામાં એસઓજીએ મુખ્ય સૂત્રધાર દિનેશ ચૌધરી, મોહન ગાયકવાડ, રફીક ખલીફા અને જીતેન્દ્ર સોલંકી સહિત 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે। આરોપીઓ છેલ્લા 6 મહિનાથી આ કૌભાંડ આચરતા હતા। મહારાષ્ટ્રમાંથી કલેક્શન વાહનમાં લાવવામાં આવતો હતો આ અસલી પ્લાઝમા, જેને બદલી નાખતા નકલી પ્લાઝમા મૂળ કિંમત કરતાં અડધી કિંમતે મહારાષ્ટ્રમાં વેચતા હતા। પોલીસે દરોડો પાડી આરોપીઓની પાસેથી 11 લાખ રૂપિયાની કિંમતની 1140 નકલી પ્લાઝમા બેગ અને ડીપ ફ્રીઝર સહિત કુલ 15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। કલેક્ટર કચેરીની કડક સૂચના બાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। આ નેટવર્કમાં એક બ્લડ બેંકનો ઓનર જેનું નામ મોહન ગાયકવાડ છે, જે મુંબઈમાં રહે છે અને ઓરિજિનલ વસઈનો રહેવાસી છે। એ ઘણા બધા પહેલાં બ્લડ બેંક સાથે કામ કરેલો હતો અને પછી પોતાનો બ્લડ બેંક ચલાવતો હોય। ઓર એને સાથે સાથે દિનેશ ચૌધરી, જે જુદી જુદી ફાર્મા કંપનીઝમાં એક પ્લાઝમા કલેક્શન એક્ઝિક્યુટિવ રીતે કામ કરતો હતો અને ત્યાંથી એ જે પ્લાઝમાનો આખો પ્રોસેસ સમજીને એને સાથે જોડાયો હતો ઓર ત્યાંથી એ લોકો જે આખો એ નેટવર્ક ઊભો કર્યો હતો। લગભગ 15 લાખનો જે મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે, એમાં બ્લડ પ્લાઝમાની લગભગ 1150 જેવી યુનિટ્સ છે। સાથે સાથે એમે જો વ્હીકલ યુઝ થતો હોય પકડેલો છે। ઘણા બધા કેમિકલ્સ છે, ડીપ ફ્રીઝર યુનિટ્સ છે, બધા એ ટોટલ મળીને 15 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે।